અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામના આ ખેડૂત કે જેઓએ એક ગામને હરિયાળું બનાવવાનું સ્વપ્ન લઈને બેઠા છે અને પોતે સાકાર કરવા માટે સતત મહેનત કરી રહ્યા છે। આ છે જયસુખભાઈ માંડાણી કે જેઓની આંબા ગામથી 2 કિલોમીટરના અંતરે વાડી આવી છે અને આજે વૃક્ષોનું જતન કરી રહ્યા છે। મારું ગામ જયસુખભાઈ માંડાણી, ગામ આંબા, અને મને પ્રકૃતિમાં પહેલેથી જ રસ છે। એટલે 2021માં વૃક્ષ સોંપવાનું શરૂ કર્યું તળાવ કાંઠે। એટલે અત્યારે ઘણા ખરા વૃક્ષો ઉજરી ગયા છે, પછી તોય છતાં બરાબર પીપર છે, પછી ઉમરો, એવા વૃક્ષો ઉજરતા નહોતા। વડલો છે તે એની પછી હમણાં ડાળીઓ સોંપીને અને ચાલુ કર્યું, પછી 3 ડાળીઓ સોંપી હમણાં તે સોટી ગઈ। હવે એવો વિચાર છે કે ગામના ગોંદરા લગી ડાળીઓ સોંપીને આપણે ખાડા ગાળીને ડ્રીલ મશીનથી અને ગામના ગોંદરા લગી ડાળીઓ સોંપીને અને વૃક્ષ ઉજેરી દેવાશે। એટલે 3 વર્ષમાં મોટું ઘટાદાર થઈ જાય અને પર્યાવરણ છે એ આગળ વધે, એવી મારો સંકલ્પ છે। પાણી કઈ રીતે પાવ? પાણી મારા વાડીએથી 20 mm ની ટપકની લાઈન છે એનાથી અત્યારે પાવશું, કારણ કે આપણી પાસે બહુ વ્યવસ્થા નથી। એટલે એ રીતે મારી વ્યવસ્થા પ્રમાણે હું આયોજન કરું છું। મારા સમય મળે એ પ્રમાણે, ખેતીનો સમય બાદ કરતા નવરાશ મળે એ હું પર્યાવરણમાં આપું છું। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામથી એક એવી પ્રેરણાદાયક આ કહાની આ જયસુખભાઈની છે। આ જયસુખભાઈ હાલ આંબા ગામના તળાવના કાંઠે આ વૃક્ષોનું જતન કરતા દેખાઈ રહ્યા છે। જયસુખભાઈ પોતાના એકલા હાથે ગામના પોતાના વાડી વિસ્તારના રોડ રસ્તા ઉપર ગૌચર જમીન અને સરકારી પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરે છે। તળાવના કાંઠે વૃક્ષોનું વાવેતર કરે છે। વૃક્ષનું વાવેતર કર્યા બાદ પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોય જેથી પોતે એક કાંટાળી વાડ કરે છે અને વૃક્ષનું જતન કરે છે। સાથે જ પોતાની વાડીએથી છેક રોડના કાંઠા સુધી વૃક્ષોને પાણી પાવા માટે સતત મહેનત કરી રહ્યા છે। પાઇપલાઇન નાની દ્વારા તેઓ વૃક્ષોને પાણી પાય છે અને સાથે જ વૃક્ષની સાર સંભાળ એક ઘરના પરિવારની જેમ કરી રહ્યા છે। આજે તેઓની નેક અને ટેકથી હજારો વૃક્ષનો ઉછેર થઈ રહ્યો છે। રોજિંદા જીવનમાં પોતાની ખેતીવાડીનું કામ કર્યા બાદ વધારાના સમયમાં પોતે વૃક્ષોનું જતન કરવા પાછળ સમય વિતાવે છે। ગામને હરિયાળું બનાવવું એ એક પોતાનું સ્વપ્ન છે।